ત્યાં શું કરી રહ્યો છો? રામ જાણે, બધાને કંઈક પૂછ્યા કરે. હું સાચો હતો, એ દ્વારકા જ પહોંચ્યો છે. એ ઇન્સ્પેક્ટર, ઉપાડી લે ને. સર, હું વર્ધીમાં છું. મિસ્ટર અભિમન્યુ, અમારો એરિયા નથી. એને તારો એરિયા બનાવ. ઉપર જેની સાથે વાત કરવી હશે ને હું કરી લઈશ, અને એને ઉપાડી લે. હું ત્યાં પહોંચું જ છું હમણાં ને હમણાં. એ તું જલ્દી ચલાવ ને. બરાબર છે, પણ તમે જુઓ ને, મોડું થઈ જાય ને તો તકલીફ વધી જાય, મારી વર્દી ઉતરી જાય. તમે એક કામ કરો, તમે તાત્કાલિક છે ને એક કમ્પ્લેન નોટ કરો, તો હું તમારા ભત્રીજાને ઉપાડી લઉં. એ ઇન્સ્પેક્ટર, તું ત્યાં બધી વાતનું ધ્યાન રાખ. હું ત્યાં પહોંચી જ રહ્યો છું. અને સૌથી મહત્વની વાત, માધવ કોઈ પણ કાળે કોઈ પણ સંજોગે ઓલી સંસ્કૃતિને મળવો ન જોઈએ, સમજ્યો તો? તમે ચિંતા નહીં કરો, એની પર નજર રાખું છું. બાપરે, શું થયું? માધવ ક્યાંક ગાયબ થઈ ગયો. ઇન્સ્પેક્ટર, એક વસ્તુ ધ્યાન રાખજે. તારી વર્દી ઉતરાવવામાં મને 2 મિનિટ સુદ્ધા નહીં લાગે. નોકરી ખાઈ જઈશ તારી જો મને માધવ નથી મળ્યો તો. લાવ જલ્દી પૈસા આપ. હા, મારા પૈસા ક્યાં ગયા? અહીંયા જ મૂક્યા હતા. આઈ સ્વેર. ક્યાં ગયા? થઈ ગયું સાબિત. છો ને તો મેન્ટલ. તારા મેડિકલ રિપોર્ટમાં બી આ જ લખ્યું છે. જે નથી એ જ તને દેખાય છે. તું વાસ્તવિકતાને સ્વીકારી જ નથી શકતી. પૈસા નથી, તને એનો ભ્રમ છે. ક્યાં છે પૈસા? સ્વીકારી લે, તું ગાંડી છો. આવી મોટી હોશિયારી કરનારી. ના ના ના, હું સાચું કહું છું. પૈસા અહીંયા જ રાખ્યા હતા. એમ તો ક્યાં ગયા? હું પણ એ જ વિચારું છું. તું વિચારવાનું બંધ કર. હું તને કહું છું ક્યાં ગયા પૈસા. તારા પૈસા 2 દિવસથી જમ્યા નહોતા ને તે ત્યાંથી નીકળીને બહાર ગયા, સીધા રેકડી પર જમવા. પ્લીઝ પ્લીઝ તમે મજાક નહીં કરો. હું સાચું કહું છું, મારા પૈસા અહીંયા જ હતા. પ્લીઝ પ્લીઝ ટ્રસ્ટ મી. મારા પૈસા કોઈ અહીંયાથી લીધા છે. આઈ સ્વેર અહીંયા જ હતા મારા પૈસા. બસ કર તારા હવે આ નાટક, અને સ્વીકારી લે કે તું ગાંડી છો. ના ના, હું ગાંડી નથી. પ્લીઝ પ્લીઝ મારી વાત માનો. પ્લીઝ, હું ગાંડી નથી. હું સાચું કહું છું. તું નહીં, હું ગાંડી. રાજી, બસ હવે ચલ નીકળ અહીંથી. કોઈએ લીધા છે એ નક્કી છે. પ્લીઝ ટ્રસ્ટ મી. કોઈએ લીધા છે મારા પૈસા. પ્લીઝ પ્લીઝ મને અડધી કલાક આપો. અડધી કલાક, હાફ એન અવર પ્લીઝ. હું નવરી છું તારા માટે. ના ના, હું એમ નથી કહેતી. તમે મારી વાત સાંભળો. ઓકે, મારી વાત સાંભળો. તો હવે મારે તારી વાત સમજવાની. એક વાત તું યાદ રાખ, મારો બહુ સીધો હિસાબ છે. મને કંઈ મળે તો હું સામેવાળાને કંઈક આપું. હું તને અડધો કલાક આપું. મને શું મળશે? કાં તો પૈસા ને કાં તો પનિશમેન્ટ આપવાની ખુશી. તમારે મને જે કરવું હોય એ કરવાની છૂટ. 30 મિનિટ દીદી, તને 30 મિનિટ. કાં તો મને પૈસા આપ, કાં તો બધાની સામે સ્વીકારી લે તું ગાંડી છો. અને હા, હું મોબાઈલથી તારો વિડીયો ઉતારીશ અને તારા ઘરનાને મોકલાવીશ. તારો ટાઈમ શરૂ. સંસ્કૃતિ મેન્ટલ પેશન્ટ છે, એટલે જે બધું મને કાકાએ કહ્યું એ સાચું હોઈ શકે છે. એનો મતલબ એ થાય કે સંસ્કૃતિ મને જે બધું દેખાડતી હતી એવું કંઈ છે જ નહીં. ના, આ જરાય પણ શક્ય નથી, કેમ કે મને સતત એમની સાથે એક કનેક્શન અનુભવાય છે. અને જો આવું છે તો પછી મારા કાકા જેને સંસ્કૃતિ કહે છે એ કોણ છે?
આમાં શું નાટક છે ને શું હકીકત? કઈ સંસ્કૃતિ સાચી ને કઈ ખોટી? મારે સંસ્કૃતિને મળવું જ પડશે કોઈ પણ રીતે. આ બેમાંથી એક સંસ્કૃતિ ખોટી જ છે અને કઈ સંસ્કૃતિ ખોટી છે એ તો હું જાણીને જ રહીશ. મને આજે મૂંઝવણ થાય છે ને એને હું ક્લિયર કરીને જ રહીશ. એટલા માટે હું અત્યારે જ સંસ્કૃતિને મળીશ. ત્યારે એટલે અત્યારે જ. ખબર નહીં આ બધા ક્યાંથી ભટકતા આવી જાય છે. એ ઉભો રે. હા, કોણ આવ્યું તું? આમ જાણે કોણ હતો, કોઈ ગાંડા જેવો માણસ હતો. માધવ નામનો કોઈ છોકરો હતો ને, સંસ્કૃતિ વિશે પૂછતો હતો. શું નામ કહ્યું તે? માધવ? હા મમ્મી, માધવ. સંસ્કૃતિનું પૂછતો હતો? હા. મમ્મી, તમે શું વિચારી રહ્યા છો? કેમ આટલા બધા ટેન્શનમાં છો? ટેન્શનમાં એટલા માટે છું કે આ માધવ ક્યાંક આપણું પેન્શન ના બંધ કરાવી દે. ગઈકાલે પહેલા માધવ આવ્યો અને આજે એની પાછળ એનો કાકો પણ આવી ગયો. અરે મમ્મી, એમાં શું મોટી વાત છે? ભત્રીજો ગુમ થયો હોય તો કોઈ પણ કાકો ગોતવા તો નીકળે જ ને. સાવ સીધી વાત છે. તને જે વાત સીધી લાગે છે ને એ મને જલેબી જેવી લાગે છે, ગોચડાવાળી. હં? હા, પણ લાળ ટપકાવી દે એવી પણ. હા હો મમ્મી, હા તમે સાવ સાચી વાત કીધી. આ આચાર્ય ગ્રુપ છે ને એનું બહુ મોટું નામ છે, બહુ પૈસા છે એ લોકો પાસે. વાત પૈસાની નથી, વાત જાણકારીની છે. એવું તે શું બન્યું કે આખું આચાર્ય પરિવાર ગગન મહેલમાં આવી પહોંચ્યું? બુધ, મને આ કાકા ભત્રીજાની કુંડલી જોઈએ છે. હા, આપઘડી આપું. હા, ઓમ ગુગલાય નમઃ. દુનિયાને ખબર છે એ નહીં, પણ દુનિયાથી એ લોકો જે છુપાવે છે ને એ. અચ્છા, એવી માહિતી તો હા, 2-3 જણા છે એવા જેમની પાસેથી બધી ખબર પડી જશે, પણ મારે એમને રૂબરૂ મળવું પડશે. હા તો જટ જા. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્યાંક આ બધામાં હીરો તો નથી ને? ડોક્ટર ક્યાં છે? ક્યારે થયું? હમણાં જ તો એમને મળી હતી. 3 દિવસ પહેલા કોઈ એમને ગોળી મારી દીધી. ખબર નહીં શું દુશ્મની હશે. મારી ભૂલ, મારી લીધે જ એમનું ડેથ થયું. દ્વારકાધીશ, પ્લીઝ પ્લીઝ મને માફ કરજો. એ બહુ ટેન્શનમાં હતા. એમને લાગતું હતું કે એમનો જીવ જોખમમાં છે, એટલે જ આગલી રાતે એમણે મને કીધું હતું કે જો મને કંઈ થઈ જાય તો એક છોકરી આવશે અને એ જ તને ન્યાય અપાવશે. તમે એ જ છો ને બેન? મને કાંઈ નથી જોતું, બસ તમે એમને ન્યાય અપાવો. આંટી, મમ્મીને કોને રોજ રડ્યા રાખે છે? એમને કોને પપ્પા આવશે? આઈ એમ સોરી, એ હવે નહીં આવે. બટ આઈ પ્રોમિસ યુ, હું એમને ન્યાય અપાવીશ. એક્સક્યુઝ મી, અમારે સંસ્કૃતિને મળવું હતું. કઈ સંસ્કૃતિ? દ્વારકાવાળી સંસ્કૃતિ. આ દ્વારકાવાળી સંસ્કૃતિ તો અચાનક ડિમાન્ડમાં આવી. કેટલા લોકો એને મળવા આવે? એટલા લોકો એટલે અત્યાર સુધી
કોણ કોણ એને મળવા આવ્યું છે? એક મિનિટ. હેલો, સંસ્કૃતિને મળવા આવ્યા છે. અમારે સંસ્કૃતિને મળવું હતું. એ તો આજે નહીં નીકળે. કશો વાંધો નહીં, પણ તમે એટલું તો કહી શકો કે સંસ્કૃતિ અહીંયા છે કે નહીં? તમારી ઓળખાણ? અભિમન્યુ આચાર્ય, આચાર્ય ઇન્ડસ્ટ્રીઝનું નામ સાંભળ્યું છે? એનો માલિક. હવે તમે મને એટલું કહી શકો કે સંસ્કૃતિને મળવા કોઈ માધવ નામનો છોકરો આવેલો? હા,